વડોદરા શહેરમાં જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષસિંહ સિકલીગરે પોતાના સાગરીતો સાથે મળી સિકલીગર ગેંગના નામથી સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવી હતી. આ સંગઠિત ગુના આચરતી ટોળકીના સાગરીતોએ સંગઠિત તેમજ વ્યક્તિગત રીતે મિલકત વિરુદ્ધના ઘરફોડ, ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવા ગંભીર પ્રકારના 263 જેટલા ગુના પોતાની ધાક જમાવી આચર્યા હતા. તેમજ ગુસ્સીટ ઓફ એક્ટ જેવા ગંભીર પ્રકારના ગુના આચરી આવા ગુનાઓથી થતા આર્થિક ફાયદાને પોતાની આજીવિકાનું સાધન બનાવી પોતાની ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખતા વડોદરા શહેર બાપુત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં કુલ 17 આરોપીઓના નામ જાહેર થયા હતા, જે પૈકી ટોળકીના લીડર જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ, સંતોષસિંહ તથા અન્ય મળી કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ગુનાના આરોપી કબીરસિંહ ઉર્ફે છોટા કબીર એ પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમીના આધારે આરોપી ગુરુચરણસિંહ ઉર્ફે ગુરુ ઉર્ફે કૃષ્ણસિંહ સિકલીગરને ભેંસવાન રેલવે ઓવરબ્રિજ નીચેથી ઝડપી પાડી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.